તો જો અમારે મસ્ત દેશી ચૂલે ઘી ઊનું થાય છે એમ લગભગ હદ એક ફેરે ઊનું થાય કે નહીં. હેલો મજામાં થાય છે ઘરમાં દાંતિયા ને અમને ઘરમાં દાંતિયા નહીં છે બાબા એ તો છોકરાઓની તો હાલે શું કેવું છે કરણભાઈ ની સક્સેસ માટે તમારું શું કે છે એની આગળ વળી પાછું ધક ધક પાછું ધક ધક તને જુરી લેવું એને જેની આગળ શીખવું એને સાથ જે કંઈ પણ હે ને આ તમારા લીધે છે બાકી તો બધાય હે ને એકાબીજાને ગમે એ ફિલ્ડમાં કામ કરતા હોય ને બધાયને એકાબીજાને નાનો મોટો ભેદભાવ રાખ્યા. રામ રામ સીતારામ બધાને. અટાણે 8 વાગ્યા ને આપણી જોડે દીધું હાથી થોડું ઘણું રેગું હતું ને થાંપલે કાપી ગયા હતા ને તમે આવી ગયો તો એટલે એક દિન નહોતું આવેલું પાછું. અટાણે હાકીએ દાતા તા ઘણા દી પહેલાં હાકે નાખ્યા હતા પાછી રાપ હાકે ને આને માથે હમાર દેવાનો હોય હમાર દી હું એ પછી આ ખડમાં બધું લાગુ પડીએ. બાકી અટાણે તો એની પડ્યું રહી આમાં એક ફેર હમાર લાગી જાય ને તો જેટલું પણ ખડ છે ને ભૂંહાઈ જાય આગળ નીકળે જાય ને પાછું લાગે નહીં. બાકી ત્યાં સુધી તો હે ને કદાચ લાગે જાય એકથી રાપ નીકળે જાય ઢેફામાં હોય મૂરી વીનની પડ્યું રહે ને ઠાવકોથી મેં આવે જાય તો એ ઉગે જાય. ખરેખર તો તડકાની જરૂર છે પણ તડકા તો પડે નહીં નકર તડકા પડે ને તો જ એટલો બધો કંઈ હમારની ન આંકવો પડે. ખાલી રાપ આંકીએ ને તોય વાંધો ન આવે. પણ વાતાવરણ આખું છે વાદળછાયું ને વરસાદ એ ચાલુ છે એટલે આથી લગભગ છે ને દહક ઉથલું રહ્યું એટલે માંડવી દેખાય ના હું તો એટલું ઝાંકવાનું બાકી છે. ઓલી પર બધી હકાઈ ગયું બપોર પછી હમાર જોડે દીધું ત્યાં સુધી એ ગાળામાં જો મેં ન આવે તો. ને ઘણાની કોમેન્ટ આવે કે રમભાઈ તમારો કપાસ બહુ સારો હોય બહુ હાઈ ક્લાસ છે પણ એમાં કામ છે કે અમારે કપાસ છે આખતર. હવે લગભગ ઘણે ઠેકાણે ઉનાળુ મોહિમ લીધી હતી બધાએ એટલે ઉનાળુ મોહિમને હિસાબે બધું કામ લેટ થાય કારણ કે પછી એ મોહિમ કાઢે ને પાછું વારે ખેડવું ને આને તેને કરવું એટલે સુમાહું નજીક આવી જાય ને આપણે ઉનાળામાં કંઈ વાવેતર હતું નહીં ને પાણી હતું થોડું ઘણું એટલે આખતર વાવી દીધો હતો કપાસ. કપાસ ટૂંકમાં વહેલો હોય ઘણો બધો વહેલો હોય નકર જે 2 પાંદડે 3 પાંદડે થયો અટાણે વરસાદના પાણીનો ઝીણી વાવ્યો એની પાપડી કોરાટમાં વાવે ને પછી પાણી જવા દીધું હતું. ને હા 12-1 વાગે આપણે પોરબંદરે જવાનું હોય. આદેશ મ્યુઝિક દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરી છે જેમાં ઘણા બધા કલાકાર ને મેકઅપ આર્ટિસ્ટ ને ફેશન ડિઝાઇનર ને ઘણા બધા આવશે. તો જોઈએ કેટલા એની મુલાકાતો થાય અહીંયા જોઈને ખબર પડી છે. ને 2-5 યુટ્યુબરે આવવાના છે સોશિયલ મીડિયામાં જેટલા પણ કામ કરે એ બધાય. તો હા એ બધાને મળવાનો મોકો જડીએ અને બાકી જે કોઈ પણ આ આર્ટિસ્ટ આવે કલાકાર આવે એના આપણી મુલાકાત થાય. તો હા વિડીયોમાં બન્યા રહીજો. એટલું હોય ને ખેતર થોડુંક લીલું તો કેવું આવે પણ એવું હાકવું થાય કામ થાય તો અમારે દેવાનું છે એટલે લીલું છે ને એટલે બેસતું ને જ નહીં જ્યાં બેસે ને હબાવ બેસે છે એટલે વજનનું કંઈ સેટિંગ નહીં થતા 2 પાણા ઊભી હાલે આગળ વધારે લીલું છે ના પાછો ભાર દેવો પડે. 12:15 વાગ્યા અટાણે ને હાથી આઈ કલાસ આવ્યું ને બાપુ અટાણે બધું સારે ને રાપ હકાઈ ગઈ એવું કાલે છે ને કાલે કે પ્રમાણે દી હમા રાખવાનો છે. હજી થોડુંક લીલું છે ને એટલે હમાર અટાણ ન હાલે ને મારે જો અટાણે છે ને એ બધા ટોપિયામાં ઘી માખણનું કરે હા હા 2-3 રોટલા કરી લીધા હા પછી હું કાલે રૂપા સ્કૂલો ચાલુ છે તો માખણનું થઈ જાય એની. હા ગેસને સુલે ને લાઇટને સુલે ને કંઈ મેળ ન આવે ઘીનું કરવા આ છે ને સુલે રૂપારું થાય ને જરાક ચાહીનો ભાગ હોય ને તે ઉભરાય હા તે ગેસી ન મેળ આવે ને લાઇટને સુલે મેળ ન આવે. ઓલો સમસો રખાય ઉભરાય તો હું ઓલો સમસો હા રખાય તો ન લેતી જા ઉભરાય. તો એસી કરો ને તો નહીં ઉભરાય. એટલી ફૂટતી કાં લેવા જાવી આમાં તો સમસો હલાવવાનો એટલે તો જો અમારે મસ્ત દેશી ચૂલે ઘી ઊનું થાય છે એમ લગભગ હદ એક ફેરે ઊનું થાય કે નહીં. હા પછી નહીં ના એક ફેર તો કરવું હા એક ફેરે થાય પછી નહીં થાય એનું કારણ ના 2 ફેરે થાય. હવે મહિનો દી ભીંગ ધોવાની છે. હા
હાથી ફોટોજી મનું કરીએ હા તે 2 ફેરે થઈ જાય વાંધો નહીં આમાં ઘીનો આગો થઈ જાય તો 2 મહિના પછી તો આપણી પાસે આપણી ખબર લઈ જાય કોઈ આપણે લેવું ને કોઈ આપણી ખોટું ના બોલે વેસાતું ઘી છે ને મને તો ભાવે છે મને કોઈ દી લીધું નહીં ને લેવું નથી તો ભગવાનની દયા માતાજી નાખો કાંચીકા નાખો ખાઈ લો ચાલ હાલો તો એમ અમે જઈએ 4:10 વાગે તો હે વટાણે ને 2:30 વાગે ના પૂછવાનું અટાણે હે ને 2:30 વાગે અમે પૂગી ગયા છે રાણાવાવ શાંતિબેનને આવવાનું હતું તો એ બેન છે ને આ રાણાવાય કોઈ ના આવતા તો અમે છે ને આવ્યા છે અને અહીં આવી ગયો સત્તાકાતવાળો છાપુરી બેનનો હાલો બધાય ચા પીવા તો તે હાલો ચા પીએ લાવો છોકરા હે સીતારામ બધાયને કેમ છો બધાય વેલકમ ટુ એ સીતારામ. તકાકવાળો ચા પીવા હાલો બધા કોકને ઘેર અમારું કે નથી તો છે નહીં. આપણે પકડ દીધા હેલો તમન્ના બેન હેલો મજામાં એનું થાય છે ડાલો અમારા ઘરમાં દાંતિયા ને હમણે ઘરમાં દાંતિયા નહીં છે બાબા એ તો છોકરાઓને તો હાલે તો હાલો ચા પાણી પીએ ને અમે નીકળીએ અમારો સફર કરીએ કન્ટિન્યુ સીતારામ બધાયને તો અમે નીકળ્યા ગયા ને ભારી મજા આવી ગાડી આપણે હાથમાં આવી ગઈ કાં જાય વાહ નાથીનું હાથ છે અધર આ એક પોરબંદરની એક અલગ જ ઓળખ છે અને એક વાત કરતા હકીકત કહું સર કે સમય ફોટો મોકલીશ બેંગ્લોરની અંદર પણ પોરબંદરની ખાજરી મશહૂરથી વખણાય છે અને ખવાય પણ છે તમને લાગે ભજની કોઈ હા એવું લાગે મોડે Thank you.
જ્યારે પેટી ઉપર હાથ ફેર્યો મેં બાપુને કીધું કે જ્યારે એને હાથ ફેર્યો ને ત્યારે મેં એના હાથે મને કહી દીધું કે આ શું કરશે ને ત્યારે જ હું સીધો વાં ગયો અને મેં મેગીને કીધું કે મેગી લુક એટ ધીસ બોય. અમે આને કામ આપીએ છીએ અને એનું ફ્યુચર બ્રાઇટ થઈ ગયું. સોમનાથ દાદાને અમે પણ પ્રાર્થના કરીએ. કનકભાઈ કરશો ને કામ? એક સેલ્ફી લઈ લે. શાંતિકરણ જગ ભરણ અને કડાણ કણા આસ નમો તને આદિ નારાયણ મારી વિશ્વ આજરોજ સંગીત પ્રેમી દરેક લોકો એટલે કે આદેશ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ કરણભાઈ વડોદરા સુસુપ્ત કલા છે. આમ તો જેની પાસે કલા હોય એ જ આવેલા હોય, પણ સુસુપ્ત કલા એક બે પ્રોત્સાહન મળે તો તેમને પ્રેરણા મળે. પ્રેરણા રૂપી એક વિશાળ છોડમાંથી વટવૃક્ષ બની અને તમામ દુનિયાની અંદર મોટું નામ કરે એવા હેતુ સાથે કરણભાઈ આયોજિત આ સરસ મજાના કાર્યક્રમની અંદર ઉગતા કલાકારો તો ખરા, પરંતુ કંઈક છે જેની પાસે જે લોકોને પીરસવા માટે અને જેને પ્રોત્સાહન મળે તે માટે સંગીતની સાથે સાથે શો અલગ અલગ અનેક ફેકલ્ટી છે તે તમામ ઇવેન્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. કરણને અને તેમની ટીમને પ્રથમ તો હજારો વંદન કે સરસ મજાનો અત્યારે ટાઈમ કોની પાસે છે આવો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવો છે. સૌ પ્રથમ કરણભાઈને જોરદાર તાળીઓ. રાજશ્રીબેન વડોદરા, જહાલબેન ભોગેશરા, મિલનભાઈ વડોદરા, હર્ષાબેન ચૌહાણ, બધાને હું અહીંયાથી વિજયભાઈ લોટવા, અનિલભાઈ યુટ્યુબર જે લોકો છે એનું બધાનું મારા પરિવાર વતી અને બધા ફેમિલી વતી તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા શોમાં. અને થેન્ક યુ સો મચ. કારણ કે ભાઈએ જેમ માની વાત કરી એમ મારા મમ્મી પપ્પાનો મને પૂરો સપોર્ટ છે અને હું એક નાનો માણસ છું, ખેડૂતનો દીકરો છું. મારા પપ્પાએ મજૂરી કરે છે અને મને પહેલેથી જ સંતવાણીનો એવો શોખ છે. જે 5 વર્ષનો હતો તેનો મને ભજન પ્રત્યે એટલો પ્રેમ છે અને ભજન સિવાય કોઈ બીજી વસ્તુ મને હિન્દી ફિલ્મનું સોંગ પણ યાદ ન હોય કે કયું નવું આવ્યું. બાકી કોઈ ભજન કહીએ ને કે આ ભજન આવ્યું નવું રામદાસ ગોંડલિયાના કમ્પોઝ કરીને છે આપણે ઘણા ભજન, તો એ મને ખબર પડી જાય કે આનું ભજન આવ્યું છે. અને થેન્ક યુ સો મચ બધાને અહીંયા આવવા માટે અને કિંમતી સમય આપવા માટે બધાનો દિલથી ઉપકાર માનું છું. જય માતાજી. Yeah.
કે જેની આગળ આ વૈધા આ કાર્યમાં એમાં શું કેવું છે? સમજાણું કઈ કહેવાનો ભાવ કે બાપે ના નથી પડી, પણ ક્યાં નથી જવાની ના પડી? ભજનમાં ને સત્સંગમાં. બાકી તો ધોકો ઉડે ને બાપા. મતલબ આ એક શીખ છે માતા પિતા માટે કે તમારા બાળકોને સત્સંગમાં ને ભજનમાં મોકલો તો કરણભાઈ જેવા દીકરા સપૂત થાય. આ જીવતું જતું ઉદાહરણ સામે દેખાડો. મેં દાદાની હેરાન કરીને માંથી બોલાવવાનું કારણ જ હતું કે કેવી રીતે માતા પિતા ક્યાં મોકલે ને કે કરણભાઈ જેવા દીકરા થાય. શું કહેશો કરણભાઈને આજે આજના આ ઉત્સવ માટે તમે શું કહેશો? શું કહેશો કરણભાઈ? આનો કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ તો તમને છે બાપા કે તમે અમને કરણભાઈ કોઈ ના કે કરી 5-6 વર્ષ રાખી આવતું આખી રાત તારો યાદ મારે છે નાણા રે સૌપ્રથમ તો બધાને રામ રામ અને સીતારામ. બાપુ તમને નમો નારાયણ. કરણભાઈ અને હું ઘણા સમયથી આમ તો ફોનથી કોન્ટેક્ટમાં હતા, પણ રૂબરૂ મળવાનું આજ પહેલી વખત થયું છે. તે જેવો ઇવેન્ટો કરે છે, પ્રોગ્રામો કરે છે, કાર્યક્રમો કરે છે, એના વિશે માહિતી અમારે વાતચીત ઘણી વખત થતી હોય, પરંતુ આજે કાર્યક્રમ જોયા પછી ખરેખર કેતનભાઈ એવું લાગ્યું કે અમુક સમય પહેલાં આપણે સાંભળતા કે ઝવેરચંદ મેઘાણી જે છે તે આવા હિરલાઓ શોધવા માટે ગામડું ડુંગરો ઝૂંપડું ખૂંદી બેઠા હતા અને ગયા હતા. કરણભાઈ પણ એક એવું જ સરસ મજાનું કામ કરે છે. જે લોકોને મને સૌથી પહેલાં મારી આંખમાં થોડીક વાર આંસુ હતા. મને ખુશીઓ સૌથી વધારે ક્યારે થાય? મારો કરણ આજથી લગભગ મારી પોતાની જે ચેનલ છે એમાં મેં કદાચ 3-4 મહિના કે 5 મહિના પહેલાં એનું ઇન્ટરવ્યૂ કરેલું, અને મને દિલથી એવી લાગણી હતી કે આ છોકરાને ખરેખર સ્ટેજ મળવું જોઈએ. અને આજે આ કાર્યક્રમ દ્વારા કરણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ દ્વારા છોકરાને સ્ટેજ મળ્યું છે, અને તમે જેમ કીધું એમ ઘણા સમય પહેલાં મેં એમના પપ્પાને પણ કીધું હતું કે આ છોકરો આગળ જશે એમ જી. અને આ છોકરાના એટલે જ મેં સેલ્ફી લીધી કે જ્યારે હું કઈડો થઈ જાઉં, પાંચ માથે હોય કે હોય ઘોડા હોય, ત્યારે હું આ છોકરાને બતાવું અને હું સોશિયલ મીડિયા મૂકું કે આ આર્ટિસ્ટ સાથે બે કામ કરું. આપણા માટે ગૌરવની વાત હાથમાં છે. 3 વિનર આમાં લખાઈ ગયા છે.
અને કરણભાઈ આપણે કોને ડિક્લેર કરવાનું કહેશું? નહીં, અમે તો જોઈ છે, અમારું કામ અહીંયા સુધી જતું. હવે ડિક્લેર કરવાનું કેતનભાઈ તમે કહેવાય, આપણે ભૂલી ગયું. હર્ષાબેન એટલે ખાલી આપણા પોરબંદરનું ગૌરવ નહીં, પણ આપણા વિસ્તારનું ગૌરવ છે. કારણ કે અમે જ્યારે મળીએ ને ત્યારે અમે પગે લાગીને અમે મળીએ. અને લોકસંગીતમાં આપણા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય હર્ષાબેનના અવાજનું જોટું આપણે હજી તો જોવા નહીં મળે. એટલે એકવાર હર્ષાબેન માટે જોરદાર તાળી દે છે. અને રિઝલ્ટ તરફ આપણે આગળ વધીએ. હું વિનંતી કરીશ અમીરભાઈને કે 3, 2 અને 1 એ રીતે એક રમમાં રિઝલ્ટ ડિક્લેર કરે. પરંતુ એ પહેલા મારે ખાલી 30 સેકન્ડની વાત કરવી છે. મિલનભાઈ હમણાં કીધું ને કે કોઈ પણ ગીત ગાવો, કોઈ પણ પરફોર્મન્સ તમે આપતા હોય તો તમારો ભાવ એટલે કે તમારી બોડી લેંગ્વેજ જે છે તો ઘણું બધું એના ઉપર ડિપેન્ડ કરતું હોય. આપણે કાંજા કેરો કટકો ગાવતા હોય અને મોઢેને હસતા હોય તો એ સારું ના લાગે. અને ગઈકાલે આપણા અત્યારના પ્રખ્યાત કવિ કેદાર એના મોઢેથી અમને ઇન્ટરવ્યુ સાંભળતો હતો. એમણે ગીત લખ્યું છે, મારી જન્મની દેનારી મારી ધન્યતાની કોલે કોઈ ના આવે. મેં ગીત લખ્યું છે અને એનો સ્વર જે છે તે જિગ્નેશ કવિરાજ આપવાના હતા. મેં ગીત લખી અને એવું નક્કી કર્યું કે આ ગીત ગાતા ગાતા અગર જિગ્નેશ કવિરાજ સ્ટુડિયોમાં રડે નહીં ને તો માં સોનભાઈ તારી કસમ આજ પછી કોઈ ગીત નહીં લખું. મારી કલમ મારું કાગળ આ જીવન મૂકી દે. અને વિડીયો પારે બતાવતા હતા. અને જે દૃશ્ય જિગ્નેશ કવિરાજ રડ્યા છે કહેવાનો મતલબ તમે હાલો ના બ્લોગ શું થાય છે, બધાય ભેરા થયેલા. બ્લોક બનાવે છે લાકડી આજના મેઇન જ્યુરીનું સ્વાગત કરશે. ઇઝ અ ડાન્સ જ્યુરી. હું વિશાલને કહીશ કે વિશાલ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. વિશાલ જોરદાર તાલીઓથી સ્વાગત કર્યું વિશાલનું. ઇઝ માય ગુડ ફ્રેન્ડ. રામભાઈ દિનેશ સ્વાગતના સાથે જોડાય. થેન્ક યુ વેરી મચ. જી આપણે થોડીક વાર ધક 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 કરશું. નંબર 3 ઉપર છે. વાહ, ધારાબેન ગોસ્વામી. જોરદાર તાળીઓથી ધારાબેનને વધાવી લ્યો. અને કેતનભાઈ આ કરણભાઈની સૌની બેન છે. આ જોવો એક જ ઘરે. એ તો મેં કીધું ને આપણે આ કરણભાઈની વાત થઈ કે જેવું વાવીને એવું લઈને વાવવાનું છે. પ્લીઝ કેમેરામેન આ દીકરીને તાળીઓના ગણગણથી વધાવી લ્યો. વળી પાછું ધક ધક, પાછું ધક ધક, 2 વાર ધક ધક, 2 વાર ધક ધક. મોઢું કે તો છે જ. એટલે મારે કાળા હાથાને હરખાવાનું જ છે. પણ એની આગળનું જે નામ છે તે બાંસુરીવાલા ભગવાન કૃષ્ણ કિશનભાઈ મોઢવાડિયા. તને જુરી એને જેની આગળ શીખવું એને સાથ આપવો, એના ગુરુ થયા, એના હાથે મળવું, એના વડીલ હાથે મળવું ની બહુ મોટી વાત છે બેટા. એવો જ નથી, આની કિંમત છે અમૂલ્ય થઈ ગઈ તારા માટે. રામ રામ સીતારામ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો તમે વિડીયો જોયો કાલે અમે ગાતા, બધી ખૂબ જ મજા આવે ગઈ. ઘણા બધા નામી સિંગર હતા, આર્ટિસ્ટ હતા, ડાન્સર હતા, બધાનું યુટ્યુબર ઘણા બધા હતા. બધાનું પરફોર્મન્સ જોયું. મોડું વધારે થઈ ગયું હતું, જવાનું મન નહોતું થતું અમારે. તો એમ કેટલે વાગે 10:30 ને વિડીયો કન્ટિન્યુ થયો ને એનું કારણ હતું કે ફોનમાં ચાર્જિંગ ખાલી થઈ ગયું હતું.
અમારો ટાર્ગેટ હતો કે અમે 5-6 વાગે નીકળી જાય ત્યાંથી 10 વાગે જાય એટલે એવું બધું થાય ને થેન્ક યુ આદેશ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ દ્વારા બધી ગોઠવણી હતી, બધું આયોજન હતું, બહુ હાઈ ક્લાસ રીતે થઈ ગયું ને ઘણા બધા જાણીતા પણ હતા, તો બધાને મળે ને ખૂબ જ મજા આવી ગઈ ને આપણી સફરમાં હજી એક આપણી એવોર્ડ એડ થઈ ગયો ચીલ હવે હે ને તમે ભેરું એકાદું કંઈક મૂકવાનું દેતા જજો. અમાર કણાય થાય અમાર મોકવા કાં પછી અમાર ડબલામાં હટાડવા પડે. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આ બધાનો સપોર્ટ, આ બધાનો પ્રેમ છે, આ બધાનો અમારા પ્રત્યે લાગણી છે એટલે બધા બોલાવે, તમે એટલો બધો અમને સપોર્ટ કરો તારે અમે આપી ગયા અને અમારું બધું જે કંઈ પણ હે ને આ તમારા લીધે છે. બાકી તો બધાય હે ને એકાબીજાને ગમે એ ફિલ્ડમાં કામ કરતા હોય ને બધાયને એકાબીજાને નાનો મોટો ભેદભાવ રાખ્યા વિનાનો બધાય સપોર્ટ કરે ને તો હે ને વાંધો ન આવે કે આ નાનું હે કે આ મોટું હે કે આને એટલા સબસ્ક્રાઈબર હે કે આને એટલા સબસ્ક્રાઈબર હે કે એ હે ને વસ્તુ કોઈ દી ન થવી જોઈએ. તો હે ને કોઈની પ્રોબ્લેમ ન થાય. ટૂંકમાં નાના યુટ્યુબર છે ને એ પણ આપણે હારી ટૂંકમાં એની રાખીએ ને એની ન થાય કે આણે એટલા હે કે આણે એટલા હે કે એવો ભેદભાવ ન થવો જોઈએ ટૂંકમાં. તો થેન્ક યુ આખા ટીમની, કરણભાઈની આખી ટીમની થેન્ક યુ સો મચ અમને બોલાવવા બદલ ને આવા નવા કામ કરતા રહો એવી શુભકામના. અને એ પણ બહુ મસ્ત કામ કરે છે કે શું કહેવાય કે પુણે ખાસ કરીને ગમે ના જ્યાં પણ સારા કલાકારો હોય, સારું કંઈક પણ આવડતું હોય એની બાય લાવે, સમાજને સામે લાવે, એને સ્ટેજ મળે અને ઓલો ઝીણકો ઓલો કરણની તો જો એને તો પરભર ન્યાની ઓન ધ સ્પોટ એક ગીતનું એ ઓલું આવે ગયું, બીજી એક બેન જે ફર્સ્ટ નંબર આવ્યા હતા વિનર ત્યાં હતા, બહુ મસ્ત ગાયું હતું એની સોનલબેન ની, બહુ જોરદાર અવાજ હો ખરેખર, અને પહાડી બીજા અવાજ જે હતા સિંગર હતા બધાય બહુ વ્યવસ્થિત ગાયું હતું. અને એના અમારા અહીંથી એને એવોર્ડ દેવાનો એમણે હા, મોકો ઈ તો આપ્યો તો મોકો એ અમારા મળ્યો. માટે ખુશીની વાત કહેવાય. તો બસ આ નાનકડી અપડેટ હું તમને દે દઈએ. રાતે મોડા આવ્યા હતા અને ફોનમાં ચાર્જિંગ ગઈ નહોતા, થાક્યા ભાગ્યા હુવાઈ ગયા હતા, અટાણું કામ મસ્ત નહીં રહેતી. બ્લોગ કન્ટિન્યુ કરે ને થોડીક વાત કરીએ. તો બસ આ વ્લોગની આપણે વિરામ આપી દઈએ, મળીશું નવા વ્લોગમાં. ચાલુ કરીએ નવો. હા.